Hello everyone, good morning. Myself કાવઠિયા દક્ષા. આજે આપણે ધોરણ 3માં જે ચેપ્ટરનું નામ છે બળવાન કોણ એમના વિશે આપણે આજે સમજૂતી લેશું. તો આપણે જોઈએ છીએ કે ઘણા બધા પશુઓ હોય છે, એમાં છે કે હાથી છે, અને આપણે ચેપ્ટરમાં કીડી, ચકલી અને હાથી એ ત્રણ વિશેની સમજૂતી છે. તો કે આપણે જોઈએ તો કે હાથી છે, હાથી આપણે કેવો લાગે છે? એકદમ મોટો લાગે છે. એની પાછળ જો કીડી હોય તો એકદમ આપણે એવું લાગે કે એમાં બિલકુલ શક્તિ જ ના હોય એમ. તો આ બળવાન હાથી છે એ પણ અંતે હારી જાય છે અને માફી માગવા તૈયાર થઈ જાય છે. તો આજે આપણે જોઈએ આ ચેપ્ટરમાં જો હાથી ગજરાજ અને કુંજર નામથી પણ ઓળખાય છે. પહેલાના જમાનામાં રાજા મહારાજાઓની સવારી અંબાડીથી સુશોભિત હાથી પર નીકળતી. આજે પણ કોઈ રથયાત્રા કે શોભાયાત્રામાં હાથીની સવારી માટે ઉપયોગી થાય છે. હાથી છે બેટા, એ ક્યાં માટે ઉપયોગ થતો? તો કે સવારી કરવા. પહેલાના જમાનામાં જે રાજાઓ હતા એ એની અંબાડી, હાથીની અંબાડી ઉપર બેસીને સવારી કરતા હતા. આજે પણ હાથીની શોભાયાત્રા છે, રથયાત્રા છે, એમાં પણ એનો આજે ઉપયોગ થતો હોય છે. કીડી શું છે? તો કે એક પ્રગતિશીલ જીવ તરીકે ઓળખાય છે. કીડીઓ હંમેશા સંપીને રહે છે, તે હંમેશા ભવિષ્યનો વિચાર કરે છે. તો કે કીડીઓ છે શું કરે છે? તો કે એકદમ સંપીને રહે છે. આપણે જોઈએ કીડીની લાઈન જતી હોય તો બધી કીડી એમની આગળ પાછળ લાઈનમાં જ હોય છે. તો કે એકબીજાની સાથે સંપીને રહે છે. બાળ મિત્રો, આ ચિત્રમાં કદમાં મોટું કોણ દેખાય છે? જો આ કીડી છે અને હાથી છે. તો એનું કદ એટલે કે એમનું જે શરીર છે એમાં કોણ મોટું દેખાય છે? તો કે હાથી દેખાય છે. તો કે હાથી મોટો દેખાય છે એનો મતલબ એ નથી કે બળવાન છે. કીડી હાથી, ચાલો આજે આપણા વાર્તામાં બળવાન કોણ છે તે જોઈએ. એક જંગલમાં હસુ હાથી પોતાની મસ્તીમાં ગેલ કરતો ફરી રહ્યો હતો. તે આંબાના ઝાડના થડ સાથે પોતાનું શરીર ઘસી રહ્યો હતો. એટલે શું છે કે જે હસુ નામનો જે હાથી છે એ ક્યાં જઈ રહ્યો હતો? તો કે જંગલમાં ફરી રહ્યો હતો. ગેલ એટલે કે મસ્તી કરી રહ્યો હતો. અને એમનું શરીર છે એ એક આંબાનું ઝાડ હતું, તેમની સાથે તે ઘસી રહ્યો હતો અને ઝાડને હલાવી રહ્યો હતો. કે હાથીનું જે શરીર છે, કદ છે, કેવું છે બેટા? મોટું છે. જે ઝાડની સાથે એનું શરીર જો ઘસતો હોય તો એ ઝાડ પણ શું થવા લાગે છે? હલવા લાગે છે. આંબાના ઝાડ ઉપર ચક્કીબહેનનો માળો હતો. તે માળામાં ચક્કીબહેનના 2 ઈંડા હતા. ચક્કીબહેનને હસુ હાથીને વિનંતી કરી કે હસુભાઈ આવું કરશો નહીં, ઝાડ હલવાથી માળો પડી જશે. જો આ ચિત્રમાં શું બતાવે છે કે હાથીભાઈ છે આંબાના ઝાડ સાથે એમનું શરીરને ઘસી રહ્યા હતા, જેથી કરીને ઝાડ હલવાના કારણે શું થાય છે? જે ચક્કીબેનના જે માળામાં ઈંડા હતા એ ઈંડા પડી જશે. એવી રીતે હસુભાઈ એટલે કે હાથીભાઈને તે વિનંતી કરે છે કે ઝાડ હલાવતા નહીં, જેથી કરીને માળો શું થશે બેટા? પડી જશે. પરંતુ હાથીભાઈએ તો પોતાની મસ્તીમાં ચક્કીબહેનની વિનંતી સાંભળી નહીં અને જોરથી હસવા લાગ્યા અને વધુ જોરથી ઝાડને હલાવવા લાગ્યા. એટલે કે એમની હાથીભાઈ એટલા બધા મસ્તીમાં હતા કે એ જે ચક્કીબેન જેમને વાત કરતા હતા એમની વાતને શું કરે છે? સાંભળતા નથી અને જોરથી તે હસવા લાગે છે. તેથી ચક્કીબહેનનો માળો નીચે પડી ગયો અને તેના ઈંડા ફૂટી ગયા. આ જોઈને ચક્કીબહેનને ઝાડની ડાળી ઉપર દુઃખી થઈને રડી રહી હતી. તો શું થાય છે કે શરીર ઘસવાથી, ઝાડની સાથે હાથીભાઈ શરીર જ્યારે ઘસે છે તો એ ઘસવાથી શું થાય છે કે જે ચક્કીબેનના માળામાં જે 2 ઈંડા હતા એ ઈંડા પડી જાય છે અને ચક્કીબેનને એ ખૂબ જ દુઃખ લાગે છે અને ઝાડ ઉપર રડી રહે છે. ત્યારે ત્યાંથી પસાર થતી કીડીબહેને ચક્કીબેનને રડવાનું કારણ પૂછ્યું. તો કે ત્યારે કોણ જઈ રહી હતું? કીડીબેન જઈ રહી હતી. તો કીડીબેન કોને પૂછે છે? તો કે ચક્કીબેનને પૂછે છે કે તમે શા માટે રડી રહ્યા છો? ચક્કીબેનને આખી ઘટના વિગતવાર કીડીબહેનને જણાવી. શું કરે છે કે જે ચક્કીબેન સાથે જે બને છે એ જ કહાની કોને કહે છે? તો કે કીડીબેનને પૂરી કહાની કહે છે. કીડીબહેન આશ્વાસન આપતા ચક્કીબહેનને જણાવ્યું કે બહેન તમે ગભરાશો નહીં. એટલે શું કહે છે? કીડીબેન એમને આશ્વાસન આપે છે. કોઈ વ્યક્તિ આપણે દુઃખી હોય એમને આશ્વાસન આપવાથી શું થાય છે? એનું દુઃખ હળવું થાય છે. એવી જ રીતે કીડીબહેન છે ચક્કીબહેનને શું કરે છે? આશ્વાસન આપે છે કે તમે ગભરાવશો નહીં, હાથીને હું બરાબરનો પાઠ ભણાવીશ. ત્યારે કીડીબેન શું કહે છે કે તમે ગભરાવો નહીં, હું હાથી છે એમને હાથીભાઈને હું બરાબરનો પાઠ ભણાવીશ.
ત્યાર પછી કીડીએ અભિમાની અને તોફાની હાથીને એક ઝાડ પાસે જોયો. તો શું કરે છે, ત્યાંથી જતો હતો ત્યારે હાથી, કીડીબેન છે હાથીને જોવે છે, એક ઝાડ પાસે ત્યાં જોવે છે. કીડીબહેન ધીમેથી હસુ હાથીની સૂંઢમાં ભરાઈ ગયા. કીડીબહેન શું કરે છે, એમને પાઠ ભણાવવા માટે જે એમની સૂંઢ હોય છે, જોઈ છે ને તમે હાથીની સૂંઢ, એ સૂંઢમાં શું કરે છે, કીડીબેન અંદર જતા રહે છે. તેને ચટકા ભરવા લાગી, તેથી હાથીને ખૂબ દર્દ થવા લાગ્યું. શું કરે છે, અંદર જઈને કીડી ચટકા ભરે છે, ખ્યાલ છે ને તમને? તો એવી જ રીતે એના હાથીની સૂંઢની અંદર જઈને કીડીબેન ચટકા ફરવા લાગે છે અને હાથીભાઈને દર્દ થવા લાગ્યું. હાથીભાઈએ પોતાની સૂંઢ ઉપર નીચે કરી કીડીબહેનને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. જો હાથીના સૂંઢમાં જો કંઈ વસ્તુ કીડી કે કોઈ પણ જીવાત જાય છે બેટા, એમના હાથથી તે બહાર કાઢી શકતા નથી. શું કરે છે, એની સૂંઢ હલાવવાના કારણે, જેથી કરીને અથડાવાના કારણે શું થાય છે, નીચે પડે છે, પણ કીડીબેન એ પડતા નથી. ઉપર નીચે કરી કીડીબહેનને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બહાર કાઢી શક્યો નહીં. દર્દથી પીડાતા હસુએ અંતે પોતાની હાર કબૂલ કરી લીધી. એટલે શું કરે છે, હાથીભાઈ એટલું બધું એમને દર્દ થવા લાગ્યું, જેથી કરીને એમની હાર છે એ કબૂલ કરી લે છે કે આ મારી ભૂલ હતી. પોતાની હાર કબૂલ કરી લીધી. ચકીબહેનની માફી પણ માગી લીધી. આમ પછી અંતે શું કરે છે, હાથીભાઈ ચકીબેન પાસે જાય છે અને તેમને માફી પણ માગી લે છે. આમ મિત્રો, કદમાં નાની એવી કીડી બહેન કદમાં મોટા બળવાની એવા હસુ હાથીને પાઠ ભણાવ્યો. બાળ મિત્રો, સમજાઈ ગયું ને કે ફક્ત કદમાં વિશાળ હોવાથી પ્રાણીઓ બળવાન નથી બની જતા, પરંતુ કદથી નાનું પ્રાણી પણ બુદ્ધિથી બળવાનને હારી શકે છે. શું કહે છે કે ભલે હાથીભાઈ કદમાં મોટા છે, પણ એમનું શરીર મોટું છે, એટલા બધા શક્તિશાળી ન કહેવાય કે જે કીડીની બુદ્ધિથી પણ હાથીભાઈને શું કરવું પડે છે બેટા, હાર માનવી પડે છે. તો આ પાઠમાં આપણે શું શીખવા મળે છે કે બળવાન કોણ છે એ ત્યારે જ ખબર પડે છે કે કસોટીમાંથી પાર થાય ત્યારે. જોઈને આપણે કહાની કે હાથીભાઈ અને કીડીબેન કદમાં ખૂબ જ નાના હતા, તો પણ એમની બુદ્ધિ હલાવીને કોની પાસે જીતી ગયા, હાથીભાઈ. તો આપણે પણ જ એવું કરવાનું છે કે બળથી કામ કરવાનું છે, બળથી કામ કરવાનું નથી, કળથી કામ કરવાનું છે, જેમ કે બુદ્ધિથી કામ કરવાનું છે, જેથી કરીને આપણે શું કરી શકીએ, આપણા જે પરીક્ષાઓ છે એમાં પાસ થઈ શકીએ. થેન્ક યુ એવરીવન. હેવ એ નાઇસ ડે.